મારું નામ કિરીટભાઈ પાંધી, કરણપરા ગરબી ચોકમાં વ્યવસાય કરું છું અને છેલ્લા 12 વર્ષથી કણસિદ્ધિ સ્કૂલના ગ્રાઉન્ડમાં અમે ગજાનન ધામ ને સેવાકીય પ્રવૃત્તિ કરી છે. ગઈકાલે અમે લોકોએ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી સરકારશ્રીની જગ્યામાં જે 3 બેન્ચ મૂકેલી હતી, તો એ બેન્ચ દરમિયાન વિવેક સ્વામીએ વાંધો ઉપાડેલો કે અહીંયા બેન્ચ ન મૂકો. તો એના માટે થઈને એને પોલીસને બોલાવેલી ને પોલીસે એને કીધેલું ભાઈ તમારું આ ગ્રાઉન્ડ હોય તો એના તમે આધાર પુરાવા આપો, તો આ લોકો બેન્ચ અહીંયા ન મૂકે. તો પણ કોઈ પણ જાતના આધાર પુરાવા આપ્યા નહોતા ને અમે બેન્ચો ખાલી મૂકેલી હતી. તો અમારી બેન્ચો રાત્રિના 12 વાગ્યા પછી એ લોકોએ હટાવીને તોડીને રોડ ઉપર મૂકી દીધી છે. એની જગ્યાએ એની બેન્ચો મૂકી દીધી. એ બેન્ચો છે એ અમારા ભાજપના કોર્પોરેટરની ગ્રાન્ટની જ છે, સ્ટીલની, પણ અમારી બેન્ચો હતી તોડીને રોડ ઉપર મૂકી દીધી છે. તો એની સામે અત્યારે અમે ગુનો દાખલ કરવા માટે થઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવેલા છીએ. તો વિવેક સ્વામી આવતા નથી અને એના ધર્મેશ જોશી અને નિખિલભાઈ મેનેજર છે એ લોકોને મોકલેલા છે. એ લોકોને એમ જ છે કે ભાઈ અહીંયા તમારું કાંઈ જોઈએ જ નહીં, પણ જે બેન્ચો છે એ અમારા ભાજપના કોર્પોરેટરની જ છે અને અમે જે મૂકી છે અત્યારે સરકારી જમીન ને સરકારી ગ્રાન્ટ, સરકારશ્રીની ગ્રાન્ટની જ બેન્ચો છે. વોર્ડ નંબર 7ના કોર્પોરેટરની જ ગ્રાન્ટોની ત્યાં બેન્ચો મૂકેલી છે કે સિનિયર સિટીઝન લોકો માટે થઈને. અગાઉ રાજદીપ કોલ્ડ્રિંક્સવાળા હરેશભાઈ જોશીએ 10 બેન્ચો મૂકેલી હતી, પણ ત્યારે એણે 10 બેન્ચો જેસીબી મારીને જ્યારે ચબૂતરો તોડ્યો ત્યારે ચબૂતરાની આરે આ બેન્ચો પણ એને તોડી નાખેલી હતી. એવું વિવેક સ્વામીએ પણ એ હરેશભાઈ જોશીને, હરેશભાઈ રાજદીપ વાળાને કીધેલું હતું. તો અત્યારે સિનિયર સિટીઝન માટે થઈને 3 બેન્ચો અમે મૂકેલી હતી, એ પણ એમણે તોડી નાખી. શું કહેશો, ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે? અહીંયા સરકારશ્રીની જમીન છે, એમાં આ લોકોએ મંદિરની બાંધકામ કરી લીધેલું છે. એમની પોતાની 52 વાર જ 25 વાર જ જગ્યા છે, એમાં 10,000 વાર જગ્યાનો કબજો કરેલો છે. સરકારશ્રીએ એ લોકોને સ્કૂલ ખાલી રિનોવેટ કરીને ચલાવવા માટે આપેલી હતી. તો સ્કૂલની સાથે ને સાથે આ બધી જગ્યાનો કબજો કરેલો છે અને ટાઉન પ્લાનિંગમાં પણ પ્લાન પાસ કરાવેલો નથી. તો ટાઉન પ્લાનિંગ એને 23/3થી બાંધકામ ન કરવું એવો મનાઈ હુકમ આપેલો છે, છતાંય 1.5 મહિના સુધી એને બાંધકામ કરેલું છે. ને અત્યારે હાઈકોર્ટનો સ્ટે છે, હાઈકોર્ટે સ્ટે આપેલો છે કે કોઈ પણ જાતનું બાંધકામ કરવું નહીં, પણ છતાં પણ અત્યારે રાત્રે ચોરી છુપીથી બાંધકામ ચાલુ રાખેલ છે.